કોલેજના આસિસ્ટન્ટ તરીકે ઓળખાણ આપી સિનિયર સિટીઝનને શેર બજારની ટિપ્સ આપવાનું કહીને મહિલાએ ગ્રુપમાં એડ કર્યા બાદ 20% નફામાં શેર ખરીદી કરાવી પ્રોફિટ બતાવીને ₹2.95 લાખનું રોકાણ કરાવ્યું હતું। જ્યારે વૃદ્ધ એક કંપનીની ₹6.66 લાખના શેર હોવાથી પેટે ₹2.33 કરોડ ભરવાનું કહીને ગઠિયા ટોળકીએ છેતરપિંડી કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। નિરમા યુનિવર્સિટીની પાછળ આવેલા માલાબાર ફાઉન્ટીમાં 2માં રહેતા અશોક કુમાર મણીલાલ પંડ્યા તારીખ 28 એપ્રિલે અંજલિ શર્માએ વોટ્સઅપ મેસેજ કરીને પોતે કોલેજના આસિસ્ટન્ટ હોવા કહીને સ્ટોક માર્કેટમાં સારો પ્રોફિટ તેમજ 20% નફામાં શેર ખરીદવાની લાલચ આપી 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી, જેમાં શેર બજારની ટિપ્સ આપતા હતા, જેના આધારે અશોક કુમાર ટ્રાન્ઝેક્શન કરતા હતા, જેથી તેમને એપ્લિકેશનમાં તેમના એકાઉન્ટમાં પ્રોફિટ ₹6.82 લાખ અને બેલેન્સ ₹13.49 લાખ દેખાતું હતું। જેથી અશોક કુમારે પૈસા વિડ્રો કરવાની વાત કરતાં અંજલિ શર્માએ કહ્યું હતું કે તમે ગમે ત્યારે આ બધા પૈસા વિડ્રો કરી શકો છો, પરંતુ જો પૈસા ઉપાડશો તો અંજલિ ટ્રેડિંગ પ્લાનમાંથી ફરીથી એન્ટ્રી નહીં મળે અને અમારો ટાર્ગેટ તમને 800% પ્રોફિટ આપવાનું છે। તેમ છતાં જો તમને શંકા હોય તો તમારા એકાઉન્ટમાંથી થોડી રકમ વિડ્રો કરી જુઓ, જેથી તેમણે ₹5000 ઉપાડ્યા હતા। ત્યારબાદ IPO સબસ્ક્રાઇબ કરાવી અશોક કુમારના એકાઉન્ટમાંથી ₹6.66 લાખ 841 શેર એલોટ થયા હોવાનું દેખાતું હતું, જે પેટે ₹2.33 કરોડ ભરવાનું કહ્યું હતું।